મેડમ, કાલે તમારું નાગરિકતા બાબતે કેસ હતું, એના બારે શું કહેવું છે? જી, ગઈકાલે ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ નિરલ આર મહેતા સાહેબની કોર્ટમાં સિટીઝનશીપ બાબતનું ડૉક્ટર નાનિકરાજ ખાનુમલ મુખી જે મારા ક્લાયન્ટ છે એમનો કેસ હતો. એકચ્યુઅલી તેઓ પહેલાં પાકિસ્તાની નાગરિક હતા. 2009માં તેઓ ભારત દેશમાં આવ્યા અને 6 વર્ષ પછી 2016માં તેઓએ ભારતની નાગરિકતા લેવા માટેની અરજી કરી. એ લોંગ ટર્મ વિઝા ઉપર હતા. પછી 2016માં અરજી કર્યા બાદ તેમને 2017માં એક્સેપ્ટન્સ લેટર પણ મળી ગયું. હવે એક્સેપ્ટન્સ લેટર ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે એમની આઈબી રિપોર્ટ અને FRO રિપોર્ટ બધું ક્લિયર હોય. તો એમનું બધું ક્લિયર હતું એટલે એક્સેપ્ટન્સ લેટર આપવામાં આવ્યું. છતાંય એમને આજ સુધી એ 2016ની અરજી ઉપર કોઈક ડિસિઝન લેવામાં આવે નહીં અને એવું પડતર મૂકી દીધેલી. ત્યારબાદ અમારા ક્લાયન્ટે 2021માં ફરી એમની વાઈફ સાથે ફરીવાર ફોર્મ ભર્યું અને બીજી વાર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું કે તમારી આઈબી રિપોર્ટ ક્લિયર નથી, કે તમે તે એડ્રેસ ઉપર રહેતા નથી. તો સ્વાભાવિક છે, 2009થી લોંગ ટર્મ વિઝા ઉપર મારા ક્લાયન્ટ જ્યારે ભારત દેશમાં રહેતા હોય તો ત્યાં રહેવાનો કોઈ મતલબ જ નથી. અને 2016-17માં જ્યારે એમનું ક્લિયરન્સ આવી ગયું હતું ત્યાર પછી જ તો એક્સેપ્ટન્સ મળ્યું હતું ને. 2016ની વાત કરું છું. તો પછી 2021માં તો આઈબી રિપોર્ટ ક્લિયર હોય જ નહીં, કારણ કે ત્યાં રહેતા જ નહોતા. પરંતુ એ જે અરજી હતી 2021ની એ ઓથોરિટીએ દફતરે કરી દીધી. હવે 2000 અને જે તે સમયમાં તેમની વાઈફનું પણ અરજી કરેલી અને એ અરજી તો એક્સેપ્ટ થઈ ગઈ. એમની વાઈફને નાગરિકતા 2021થી મળી ગઈ. હવે એમને 2024માં ફરી એમની ડોટરની સાથે ફરી અરજી કરી અને ત્યારે પણ તેઓ પિલર ટુ પોસ્ટ બધી ઓથોરિટીમાં આટાફેરા મારતા રહ્યા, પણ એમને કોઈ સંતોષકારક ના તો જવાબ મળ્યો ના તો તેમની નાગરિકતા આપવામાં આવી. છેલ્લે કંટાળીને તેઓએ મારો સંપર્ક કર્યો. તેમની વાત સાંભળીને મને થયું કે તેમની સાથે અન્યાય થયો છે, એટલે પછી મેં તેમનું કેસ હાઈકોર્ટમાં રીટ દાખલ કરીને અને રીટ દાખલ કરીને બાદ જ્યારે આ અગાઉની ડેટ હતી એડમિશન હિયરિંગ ઉપર જ ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ નિરલ આર મહેતા સાહેબે કીધું કે ભાઈ આ શું છે, એમને નાગરિકતા આપવી હોય તો આપો અને કેન્સલ કરવી હોય તો કેન્સલ કરો. આવી રીતે એમને બાય ચાણી ના કરાવો. અને જ્યારે એમના પરિવારના લોકોને બધાને નાગરિકતા મળી ગઈ હોય તો પછી એમને કેમ નહીં? તો આ બાબતે ગઈકાલે ફરી મેટર મૂકેલી હતી. તો ગઈકાલે જ બોર્ડ ઉપર જ અમને જાણવા મળ્યું કે 5 તારીખે ઓથોરિટીએ તેમને નાગરિકતા સર્ટિફિકેટ આપી દીધું છે, એટલે કે હવે તેમને ભારત દેશની નાગરિકતા મળી ગઈ છે. તમારા ક્લાયન્ટનું શું રિએક્શન છે? જી, મારા ક્લાયન્ટ આમ તો ખૂબ જ ખુશ છે, કારણ કે હવે ભારત દેશના કાયદેસરના નાગરિક બની ગયા છે. એમને આધાર કાર્ડ બનશે, એમનું બધું વોટિંગ લિસ્ટમાં નામ આવશે, વોટ કરી શકશે. આ રીતે તો ખુશ છે, પરંતુ જે રીતે ઓથોરિટીએ છેલ્લા 9 વર્ષથી તેમને જે ધક્કા ખવડાવ્યા છે ને એનાથી તેઓ ખૂબ જ નારાજ છે, હતાશ છે અને એ જ કારણથી એક દુઃખી છે થોડા. પરંતુ આફ્ટર ઓલ એન્ડ ઇઝ ગુડ ધેન એવરીથિંગ ઇઝ ગુડ. તો હવે મારા ક્લાયન્ટ ખૂબ જ ખુશ છે. થેન્ક યુ. જી.